દાદાનો સંગ નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી. અગે જેને લગ્ની તેજ માણે એક રૂપતા, અનાદિથી વીર લાજ ઝંકતા અભેદતા. અત દિવસ જાગિયા ચાયાથે ભાર નહીં, શુદ્ધ પ્રેમી વીર હો સ્વીકારે સાભાર કહી. અશક્તમાં શુક બેવ એક થવા દૂરતા, નિષ્પક્ષપાતી થયે સ્વયં પ્રેમી ઝૂમતા. પરગણોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ, નિજ ભેદી નિત્યાનંદી નિરાકુળ. એકવાર ચિતરાગ પરમાનંદ ચાખી જા, નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ, જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ્ય કર્મે અબાધિત. વાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા, ભક્ત ભગવાન અભેદ ભમી કુંભો છલકતા. સામૂહિક ચોવીસિયા સર્વોપરી મૂરતા, જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા, જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. દાદાનો સંગ નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. એક મિનિટ કંજરંગી. હા, વંચાય છે? હા, હા. વંચાય છે કંજરંગી? હા, હા, સરસ, ફાઇન, સરસ, ફાઇન. હા. આ પદ તો એક મિનિટ. પહેલી વાર જ સાંભળ્યું મેં, પહેલી વાર જ. ના પણ આ તો આમ એના લિરિક્સ તો સમજાયા છે, પણ આમાં આ જે છે ને આ લાઈન, સામૂહિક ચોવીસીય સર્વોપરી મૂર્તા, જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા, ક્ષીણ મોહ દિનેશ્વર પ્રત્યક્ષ ઋણા, જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. હમ. એટલે 24 એ તીર્થંકર ભગવંતોનું ભેળું સ્વરૂપ જે આપણે કહીએ છીએ, એની આ વાત અહીંયા પદમાં થયેલી છે એવું મને સમજાય છે. સર્વોપરી મૂર્તા,
જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા, ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા, જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. પ્રત્યક્ષ સજીવન મૂર્તિનો અહીંયા મહિમા અદભુત રીતે ગવાયો છે કે જે મોક્ષનું દાન, મોક્ષના દાતા, અને એ જ આ પરમ સત્ય લક્ષણ છે. એમ પ્રત્યક્ષ પુરુષનું શું લક્ષણ? તો કે મોક્ષનું દાન આપવા માટે આવેલા હોય. બોલો. આ દીપકભાઈ, જય આમાં સચ્ચિદાનંદ. પૂર્ણતા જે લખ્યું છે ને, પ્રેમાનંદી પૂર્ણતા, એટલે આ છેલ્લામાં છેલ્લું પ્રેમ એમ કેવા માંગે છે કવિરાજ? પૂર્ણતા જે શબ્દ આપ્યો છે, જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. એટલે અલ્ટિમેટ એવું કહેવા માંગે છે. અભેદ દ્રષ્ટિ નું હોવાપણાનું પરિણામ છે આ પ્રેમાનંદી પૂર્ણતા. Right. એટલે જે આમાં આવ્યું છે, ભક્ત અને ભગવાન અભેદ થઈ ગયા, એટલે હા હા, આખું પૂર્ણ થઈ અભેદ ગયું. અભેદ. હા, એટલે આ બે પદ એક જ થઈ ગયા, એટલે પૂર્ણ. હા, ભક્ત અને ભગવાનનો પણ ભેદ નહીં રહ્યો એમ. હા, તત્વ સ્વરૂપે. એટલે આ અમી કુંભો છલકતામાં આપણે એમ કે જે પ્રેમનું અમૃત હવે આપણને અમી એટલે સ્વ અમી. સ્વ અમી, અમી દ્રષ્ટિ કહેવાય છે. જીવ માત્ર ઉપર જેમની અમી દ્રષ્ટિ છે એમ. એટલે કહ્યું ને, ભક્ત અને ભગવાન અભેદ એમ. અમી કુંભો છલકતા. એટલે દાદાને બધા નિર્દોષ દેખાય, એટલે ત્યાં હા, નિર્દોષ દેખાય, અને તત્વ સ્વરૂપે બધે હું જ છું એટલી બધી અભેદતા હોય એમ. અભેદતા એટલે કશે ભેદ જ નહીં કોઈ. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મની માન્યતા ધરાવતી હોય,
એની કોઈ પણ પ્રકારની રોંગ બિલીફ હોય, હમ, દરેકના વ્યૂ પોઈન્ટને અભેદ દ્રષ્ટિ હોવાને કારણે એ હમ, એક્સેપ્ટ કરે છે એમ. હમ, ટૂંકમાં જુદાઈ નથી. આપણે હમ, સાદી સીધી ભાષામાં સમજવું હોય તો હમ, અબૂધ હોવાને કારણે હમ, એમને કોઈ પણ જીવ સાથે એની કોઈ હમ, પણ માન્યતા હોય એની સાથે હમ, ક્યારેય જુદાઈ લાગી નથી એમને એમ. હમ. એટલું બધું. Right. અને આ અવાચ્ય પરાભક્તિ એટલે વાચા વગરની ભક્તિ એમ. અવાચ્ય હમ. પરાભક્તિ જે શબ્દોમાં નથી એમ. શબ્દોમાં નથી, શબ્દાતીત વાળું. હા. હમ એને વાણીની જરૂર નથી એમ. વાચા કહીએ ને, ઓકે. વાચા. હા, વાચા. હા, હા. અવાચ્ય પરાભક્તિ. પરાભક્તિ એટલે હમ. પોતે પોતાની ભક્તિ. હમ. એટલે આગળ લખ્યું છે ને, નિજ સ્વરૂપ જ્ઞાતા. હમ. એટલે પોતાની ભક્તિ કરતા આપણે પોતે જ એને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, એમ હા 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 અનુભવી શકીએ છીએ. અનુભવી શકે છે. નિજ સ્વરૂપ જ્ઞાતા. હમ. પોતે પોતાની ભક્તિ. હમ. એને એટલે એ જે પોતે જાણનાર એમ. જાણનાર. હા. એટલે જ્ઞાતા પદમાં અ, જોવાનું, સમજવાનું અને અનુભવવાનું ત્રણે લક્ષણ આવી જાય એવું. હા. કે આ બધું પાર કર્યા પછી જ્ઞાતા થાય. ના ના. જ્ઞેય, જ્ઞાન અને હમ. જ્ઞાતા હમ. આખી લિંક હોય છે. લિંક હોય છે. હમ. દ્રશ્ય, દ્રષ્ટિ, દ્રષ્ટા હમ. એવી રીતે. Right. એટલે પોતે પોતાના નિજ એટલે સ્વરૂપને જ જાણ્યા કરે છે એમ. હમ. સ્વરૂપની અંદર જ જેની રમણતા છે. Right. હમ એટલે કશું હવે જાણવા પણ રહ્યું નહીં ત્યારે આ પદ પૂરું થશે એવું ને. હા બધું જ જણાય હા જશે. હમ. Right. સરસ. અને જ્ઞાન નેત્ર એટલે દાદાએ આપણને જે જ્ઞાન ચક્ષુ ખોલી આપ્યા એને જ્ઞાન નેત્ર કહેવાય એમ. હા હા કે 5 આજ્ઞાથી આપણે જે બધું હવે વિશ્વ જોઈ શકીએ છીએ એને. જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત. હવે એ આપણને બાધક નથી બનતું એમ. હા. કાળ અને કર્મ. હા. કારણ કે એ જ્ઞાન નેત્રથી જુએ છે. હમ. લેખે છે ને જ્ઞાનાંજન. હા, જ્ઞાનાંજન. હમ. જે દ્રષ્ટિ ખુલી એમ. હમ. Right. પછી એને બાધક નથી કરતું બનતું એમ. કાળ કર્મ ગમે તે હોય. કારણ કે હવે એ હમ. પોતાનું રહ્યું નહીં એમ. હમ. નેત્ર એટલે સમજણ ને. જ્ઞાન નેત્રે એટલે દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ. હા. Right. હમ હમ. સરસ. જય સચિદાનંદ.